નમસ્કાર યુટ્યુબ મિત્રો, આજે આપણે વાત કરીશું ખેતીવાડી 2026ની ખેતીવાડીની યોજના વિશે। હાલમાં ખેતીવાડીની યોજનામાં નિદર્શન નામની એક યોજના ચાલુ છે, જેની યોજનાની છેલ્લી તારીખ છે ઓનલાઈન અરજી કરવા માટે 25/3/2026। જો કોઈ ખેડૂત ઉનાળી બાજરીની કીટ લેવા માગતો હોય તો એના માટે આ ઓનલાઈન અરજી કરવાની છે। આ ઓનલાઈન અરજી કરવા માટે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે અને એની અંદર તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે। મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન થશે। એના માટે તમારે ડોક્યુમેન્ટ જોશે, આધાર કાર્ડ, 7/12/8નો ઉતારો, બેંકની ચોપડી અને મોબાઈલ। સૌપ્રથમ તમારે ખેડૂતનું જો આગળ અરજી કરેલ ન હોય તો સૌપ્રથમ પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડશે। એના માટે આ ખેડૂત પોર્ટલ ખોલવાનું, એમાં લાભાર્થીનું રજિસ્ટ્રેશન કરવાનું, તેમાં સૌપ્રથમ મોબાઈલ નંબર એડ કરવાનો અને મોબાઈલ નંબર એડ કર્યા પછી તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો અને મોબાઈલ નંબર ઉપર તમારો આધાર ઓટીપી આવશે। આધાર ઓટીપી વેરિફિકેશન થયા પછી તમારે આગળની પ્રોસેસ, હવે તમારો આધાર ઓટીપી વેરિફિકેશન થઈ ગયો છે। હવે આગળની પ્રોસેસ આપણે પહેલી વિગત હશે આધારની। તમે આધાર કાર્ડ નંબર નાખશો અને સર્ચ કરશો એટલે તમારું જે આધાર કાર્ડ પ્રમાણે નામ છે તે બતાવશે અને એ તમે વેરિફિકેશન કરશો પછી તમારે તાલુકો, જિલ્લો અને ગામ સિલેક્ટ કરવાનું આવશે। આ સિલેક્ટ કર્યા પછી તમારે ખાતેદાર છો તેની વિગત ભરવામાં આવશે અને એના પછી તમારે તમારો ખાતા નંબર અંદર એડ કરવાનો છે, જ્યાં તમારું નામ બતાવશે। નામ સિલેક્ટ કરી આગળ પ્રોસેસ કરવાની છે। આગળની પ્રોસેસમાં તમારે બેંકની વિગત ભરવાની છે। સૌપ્રથમ બેંકમાં તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું છે, એના પછી બેંકનો આઈએફસી કોડ નાખવાનો છે, એના પછી તમારો 2 વાર એકાઉન્ટ નંબર નાખવાનો છે અને સેવ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાની છે અને આ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે અરજી કન્ફર્મ કરવાની છે। અરજી કન્ફર્મ થયા પછી તમારે પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ ઉપર ક્લિક કરવાની છે અને તમારી પીડીએફ ફાઇલ તૈયાર થઈ જશે। પ્રિન્ટ થયા પછી તમારે પ્રિન્ટ લેવાની છે। પ્રિન્ટની પાછળ તમારો 7/12/8નો ઉતારો, આધાર કાર્ડ અને બેંકની ચોપડીની વિગતની ઝેરોક્ષ જોડી અને તમારે તમારા ગામ સેવકનો સંપર્ક કરવાનો છે। ગામ સેવકના સંપર્ક કર્યા પછી ગામ સેવક તમને જે જગ્યાએ જણાવે ત્યાં આગળ તમારે કીટ લેવા જવાનું છે। કીટમાં 5 વસ્તુઓ આવવાની છે ઉનાળુ પાકની અંદર। બાજરી માટે જો તમે અરજી કરીએ છીએ તો બાજરીનું એક પેકેટ આવશે બિયારણનું અને 50 કિલોની બેગ ડીએપીની આવશે અને 3 બોટલ આવશે પ્રવાહી અને એક પાવડર આવશે, જેમાં નેનો યુરિયા છે અને ડીએપી પણ પ્રવાહી છે। તો આ કીટ લેવા માટે તમારે ગામ સેવકનો સંપર્ક કરવાનો છે, તેમની આગળ અરજી જમા કરાવવાની છે અને 300 રૂપિયા ભરી તમે આ કીટ લઈ શકો છો। આ અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર ઉપર કાં તો ગ્રામ પંચાયતની અંદર જવાનું છે, કાં તો તમારા મોબાઈલ અંદરથી પણ આ અરજી તમે કરી શકો છો અને મોબાઈલથી કઈ રીતે અરજી કરવી એ અમે ભાગ 2માં તમને બતાવીશું અને આખો વિડીયો અપલોડ કરીશું અને તેની તમામ પ્રોસેસ અમે બતાવીશું। જો તમને અમારા વિડીયો ગમતા હોય અને તમને આમાં રસ હોય તો અમારી ચેનલને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને ફોરવર્ડ કરજો। જય દ્વારકાધીશ।